નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તો મિત્રો, આજે આપણે જોશું આ વિડીયોમાં ધોરણ 8 વિષય હિન્દી સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ બીજું કચ્છ કી શેર, આ એકમના અભ્યાસ અંગે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, તમે કચ્છ કી શેર આ એકમ વાંચ્યો હશે, શીખ્યા હશો, જાણ્યું હશે, અથવા તો કચ્છના પ્રવાસે ગયા હશો, અથવા તો તમે કચ્છ જિલ્લામાં રહેતા હશો, તો તમે કચ્છ જિલ્લાથી ખૂબ જ પરિચિત હશો, અથવા આ એકમ વાંચ્યા પછી તમે કચ્છ જિલ્લા વિશે ઘણો પરિચય મેળવ્યો હશે. તો તેમાં આશરે 5000 વર્ષ જૂની એવી હડપ્પીય સભ્યતા, લખપતનો કિલ્લો, ભદ્રેશ્વરનું જૈન જિનાલય, માતાનો મઢ, કોટેશ્વર, ભુજનો આઈના મહેલ, પ્રાગ મહેલ, હમીરસર તળાવ, ભુજીયો ડુંગર, એમ ખૂબ જ ઘણી બધી ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની માહિતી આપણને આ એકમમાંથી મળે છે. સાથે સાથે કચ્છનું રણ પણ આ એકમમાં આપણને તેના વિશે પણ જાણવા મળે છે. છેલ્લે એક કહેવત છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો એમ કચ્છને જાણશો તો તમને જાણવાની ખૂબ મજા આવશે. તો ત્યારબાદ મિત્રો, તમે આ એકમ શીખી ગયા હશો, વાંચી લીધો હશે અને સમજ્યા હશો. તો ત્યારબાદ જોઈએ આ એકમનો અભ્યાસ. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. જોઈએ અભ્યાસ. તો મિત્રો, અભ્યાસમાં આપણને કુલ 3 પ્રશ્નોના ઉત્તરો અહીં આપવાના છે. આપણે ત્રણેય પ્રશ્નો વિગતે શાંતિથી સમજીએ. પ્રશ્ન 1 આપે છે મિત્રો, તેને આપણને સૂચના આપી છે, निम्नलिखित मुद्दों के संदर्भ में 4-5 वाक्य बोलिए. અહીં આપણને કચ્છ વિશેના 4 ટોપિક મુદ્દા આપ્યા છે, તેના વિશે આપણે 4-5 વાક્યો બોલવાના છે. મતલબ કે આપણે લખી પણ નાખશું. તો જોઈએ પહેલો મુદ્દો છે મિત્રો, મરુભૂમિ અથવા રેગિસ્તાન. એટલે કે રણ વિશે આપણે 4-5 વાક્યો બોલવાના છે. જોઈએ ઉત્તર. जिस प्रदेश में दूर दूर तक रेत ही रेत दिखाई देती है उसे मरुभूमि या रेगिस्तान कहते हैं. रेगिस्तान में बारिश बहुत कम होती है. रेगिस्तान में ऊंट पर प्रवास करते हैं. ऊंट को रेगिस्तान का जहाज कहते हैं. गुजरात के कच्छ में रेगिस्तान के 2 भाग देखने को मिलते हैं, एक छोटा रेगिस्तान और दूसरा बड़ा रेगिस्तान. इन दोनों रेगिस्तान में रेगिस्तान जैसा कोई लक्षण नहीं दिखाई देता, अतः यह अनूठा रेगिस्तान है. इसे सफेद रेगिस्तान भी कहते हैं. तो मित्रों, आ रीते આપણે આ મરુભૂમિ અથવા રેગિસ્તાન વિશે લખી શકીએ. હવે જોઈએ મુદ્દા નંબર 2. બીજો મુદ્દો મિત્રો આપણને આપ્યો છે, કચ્છ કે 3 બડે શહેર. અહીં આપણે કચ્છના 3 મોટા શહેરો વિશે લખવાનો છે. જોઈએ ઉત્તર. कच्छ में भुज, मांडवी और मुंद्रा यह तीनों बड़े शहर हैं. भुज जिला मुख्यालय के साथ साथ वैभवशाली नगर भी है. यहाँ आईना महल, प्राग महल, हिल गार्डन, स्वामीनारायण मंदिर, हमीरसर तालाब, भुजिया पहाड़ आदि देखने लायक स्थल हैं. मांडवी प्राचीन बंदरगाह है. मांडवी के समुद्र तट पर काफी पर्यटक घूमने के लिए आते हैं. मुंद्रा में अनेक कारखाने का विकास हुआ है. यहाँ बंदरगाह भी है. कई सारी प्राचीन इमारतें भी हैं. तो मित्रों, आ रीते આપણે આ કચ્છના 3 મોટા શહેરો વિશે ટૂંકમાં માહિતી લખી શકીએ છીએ, બોલી શકીએ છીએ. હવે જોઈએ મુદ્દા નંબર 3. ત્રીજો મુદ્દો છે, કચ્છ में स्थित धार्मिक स्थल. એટલે કે કચ્છમાં આવેલા ધાર્મિક સ્થળો વિશે આપણે અહીં 4-5 વાક્યો બોલવાના છે અથવા તો લખવાના છે. કચ્છમાં
ઘણા જ ધાર્મિક સ્થળો આવેલા છે, પરંતુ પ્રશ્ન આપણે ટૂંકમાં જ ઉત્તર આપવાનો હોવાથી અગત્યના અને મોટા ધાર્મિક સ્થળો વિશે માહિતી લખીશું. જોઈએ ઉત્તર. તો ભદ્રેશ્વર, નારાયણ સરોવર, કોટેશ્વર, લખપત, हाजीपीर, माता का मठ, स्वामीनारायण मंदिर आदि धार्मिक स्थल हैं. भद्रेश्वर प्राचीन जैन यात्रा धाम है. यहाँ 2500 साल पुराना जिनालय भूकंप से खंडित हो गया था. अब उसका नव निर्माण हो रहा है. नारायण सरोवर पौराणिक धार्मिक स्थल है जो रामायण काल का माना जाता है. कोटेश्वर से रावण गुजरा था ऐसा माना जाता है. हाजीपीर मुसलमानों का पवित्र स्थान है. लखपत में गुरु नानक की चरण रस से पावन इस भूमि पर गुरुद्वारा है. नवरात्रि के पर्व पर माता के मठ लोग पद यात्रा करते हुए श्रद्धा भाव से दर्शनार्थ आते हैं. भुज स्थित स्वामीनारायण मंदिर धार्मिक आस्था का केंद्र है. इसके अलावा कई सारे और भी धार्मिक स्थल कच्छ में स्थित हैं. तो मित्रों, आ रीते આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ છીએ. હવે જોઈએ મુદ્દા નંબર 4. મુદ્દા નંબર 4 છે કચ્છ કે ઐતિહાસિક સ્થળ, એટલે કે કચ્છમાં આવેલા ऐतिहासिक स्थलों विषय આપણે જાણીએ. उत्तर. कच्छ में धौलावीरा ऐतिहासिक स्थल है जो सामखियाली से उत्तर में स्थित है. यहाँ भारत की अति प्राचीन मोहनजोदड़ो की संस्कृति के अवशेष पाए गए हैं. लखपत में गुरु नानक की चरण रस से पावन गुरुद्वारा भी ऐतिहासिक स्थल है. यहाँ का किला पुराने इतिहास के याद दिलाता है. साथ ही भुज में प्राग महल, आईना महल, छतरडी आदि प्राचीन और ऐतिहासिक स्थल हैं. तो मित्रों, आ रीते આપણે 4 પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત બોલી શકીએ છીએ અથવા તો લખી શકીએ છીએ. તો મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2 છે મિત્રો, તેની સૂચના છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીजिए. અહીં આપણે કુલ 2 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. જોઈએ પ્રશ્ન પહેલો. प्रश्न पहलो छे मित्रों, तेनी सूचना छे आप अपनी पाठशाला से किसी यात्रा पर गए हो तो उसका वर्णन अपने शब्दों में कीजिए. मित्रों, तमे आ प्रश्न माटे तमारी शाळामांथी कोई प्रवास गयो होय, पर्यटन गयो होय के पिकनिक पर गया हो तो तेना विशेनुं वर्णन तमारे आ प्रश्नमा करवानुं छे. मित्रों, पहला आ प्रश्न निबंधात्मक निबंध रूपे पूछातो हतो. मारो यादगार प्रवास, मेरा यादगार प्रवास, તેનો જે ઉત્તર આવતો હતો તે જ ઉત્તર આપણે આ પ્રશ્ન માટે લખીશું. તો મિત્રો, તમારી સ્કૂલમાંથી પ્રવાસ ગયો હોય તેના વિશે અહીં લખવાનું છે. અહીં આપેલો ઉત્તર માત્ર નમૂના રૂપ છે. તે જોઈને તમે તમારી રીતના આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો. જોઈએ उत्तर. पिछले साल हमारी पाठशाला से अहमदाबाद घूमने का प्रवास का आयोजन किया था, जिसमें 60 विद्यार्थी और 5 शिक्षक शामिल हुए थे. प्रवास का संपूर्ण आयोजन मेहुल सर ने किया था. हम सभी विद्यार्थी और शिक्षक बड़े सवेरे ही बस से रवाना हुए थे. सुबह 10 बजे हम कांकरिया तालाब पर पहुंच गए. सबसे पहले प्राणी संग्रहालय देखने का निश्चय किया. हमारे गुरुजी ने टिकट निकलवा कर प्राणी संग्रहालय में प्रवेश करवाया. हमने प्राणी संग्रहालय में बहुत सारे प्राणी देखे. बाद में बाल वाटिका में घूमने गए, जहां बोट हाउस में हमने कई सारे पुराने और विदेशी चलनी नोट और सिक्के देखे. वहां का आईना घर भी देखा. देखने में बहुत मजा आया. और भी कई सारी चीजें हमने वहां देखी. बाद में वहां से हम गांधीनगर के लिए रवाना हुए, जहां अडालज की ऐतिहासिक वाव हमने देखी. बाद में स्वामी नारायण अक्षरधाम मंदिर देखने गए. बाद में पाव भाजी का नाश्ता करके हम अपने घर वापस लौट आए. सचमुच प्रवास की यादें आज भी मेरे मन से जुड़ी हुई है. तो मित्रों, आ रीते तमे पण आ प्रश्ननो उत्तर तमारा शब्दों में तमे ज्यां प्रवास गया हो
તો તેનું વર્ણન કરીને લખી શકો છો. હવે જોઈએ પ્રશ્નનો નંબર 2. प्रश्न 2 છે મિત્રો, आपने की हुई अपनी यात्रा का वर्णन करते हुए अपने मित्र को पत्र लिखिए. અહીં મિત્રો આપણે આપણા મિત્રને પત્ર લખવાનો છે. તમે ક્યાંય લાંબી યાત્રા કરી હોય તો તેના વિશેનો પત્ર તમારે તમારા મિત્રને લખવાનો છે. જોઈએ, આપણે પત્ર વિશે આગળના એકમમાં વિગતે શીખી ગયા છીએ, તેથી આપણે અહીં વ્યવસ્થિત પ્રશ્નનો ઉત્તર આપી શકીશું. જોઈએ આ પ્રશ્નનો ઉત્તર. તો મિત્રો ઉત્તર અહીં આપેલો ઉત્તર માત્ર નમૂનારૂપ છે. તમે આ જોઈને તમે કરેલી યાત્રાનું વર્ણન કરી શકો છો. ઉત્તર: હિન્દીમાં હવે જ્યારે પત્ર લખતા હોઈશું ત્યારે મિત્રો હંમેશા પત્ર લખનારનું સરનામું હંમેશા ડાબી બાજુ જ આવશે. 37 સાંઈ વિલા સોસાયટી, કપડવંજ રોડ, बायड़, 10 दिसंबर 2020. प्रिय मित्र मलय, सप्रेम स्मरण. तुम्हारा पत्र 4 दिन पहले आ गया था, लेकिन मैं जूनागढ़ के प्रवास में था. पढ़कर आनंद हुआ कि तुम अच्छे नंबरों से परीक्षा में उत्तीर्ण हुए हो. हम सब यहाँ सकुशल हैं. आशा करता हूँ कि तुम सब भी वहाँ सकुशल होंगे. जूनागढ़ बहुत ही प्रसिद्ध और ऐतिहासिक नगर है. जूनागढ़ में सक्करबाग प्राणी संग्रहालय, नरसिंह मेहता का चोरा, ऊपरकोट का किला, अड़ीकड़ी की वाव, नवगढ़ कुआं और देखने लायक स्थल हैं. यह सब देखने के बाद हम गिरनार की ओर रवाना हुए, जहां अशोक का शिलालेख, दामोदर कुंड और बहुत सारे दर्शनीय स्थल देखे. साथ ही गिरनार पर्वत पर चढ़कर वहां स्थित सारे स्थलों के बारे में जानकारी प्राप्त की और गिर के जंगल को भी देखा. और आगे ना लिखते हुए तुम भी गर्मियों की छुट्टी में जूनागढ़ प्रवास जरूर जाना और वहां के ऐतिहासिक स्थलों के बारे में जानकारी जरूर लेना. तुम्हारे छोटे भाई बहन को मेरा प्यार. तुम्हारे माता पिता को मेरा प्रणाम. तुम्हारा प्रिय मित्र मेहुल. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર પત્ર સ્વરૂપે વ્યવસ્થિત આપી શકીએ છીએ. યાદ રાખજો, આ ઉત્તર નમૂનારૂપ છે. તેમાં જોઈને તમે તમારા પ્રશ્નનો ઉત્તર આપી શકશો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની સૂચના છે, दिए गए शब्दों मिले ऐसी पहेलियों का निर्माण कीजिए. तो मित्रों અહીં આપણે पहेली એટલે કે ઉખાણા બનાવવાના છે. આપણને 4 શબ્દો આપ્યા છે. તે શબ્દોનો ઉત્તર સ્વરૂપે આપણને મળે તેવી પહેલી એટલે કે ઉખાણું બનાવવાનું છે. મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમે તમારી રીતના વિચારીને પણ આપી શકો છો. તો મિત્રો આપણે શરૂ કરીએ શબ્દ ઉપરથી પહેલી બનાવવાનું. જોઈએ શબ્દ પહેલો શબ્દ છે સિતારા. तो सितारा ऊपर थी पहली बनसे, 3 अक्षर का नाम मेरा, आकाश में चमकना काम मेरा. प्रथम कटे तो तारा कहलावू, अंत कटे तो सीता कहलावू. बोलो मेरा नाम. तो मित्रों आ रीते आपणे आ सितारा शब्द ऊपर थी पहेली बनावी शकीए. बीजी पहेली छे हाथी. तो हाथी ऊपर थी आपणे पहेली बनावीए, सबसे बड़ा तन मेरा, गणपति जैसा मुख मेरा. केला मुझको बहुत भाता है, नाम मेरा किसको आता है. तो तेनो उत्तर आवशे हाथी. आ रीते हाथी शब्द माटे आपणे पहेली एटले के उखाणुं बनावी शकीए. त्रीजो शब्द छे चिराग. तो चिराग ऊपर थी पहेली, 3 अक्षर का, मेरा नाम, उजाला देना मेरा काम. दिया बाती दोस्त मेरा, नाम किसका आता मेरा. तो आ रीते आनो उत्तर आवशे चिराग. तो आ रीते आपणे चिराग शब्दनी पहेली एटले के उखाणुं बनावी शकीए. छेल्लो शब्द छे पाठशाला. पाठशाला उपरथी पहेली,
4 अक्षर का नाम मेरा, शिक्षा देना काम मेरा, सरस्वती का मंदिर हूं मैं, बच्चों को संस्कार देता हूं मैं, बोलो मेरा नाम। तो આનો ઉત્તર આવશે પાઠશાલા। તો મિત્રો આ રીતે આપણે ચારેય શબ્દની પહેલી એટલે કે ઉખાણા બનાવી શકીએ છીએ। મિત્રો આ શબ્દો ઉપરથી તમે જાતે પણ પ્રયત્ન કરીને પહેલી બનાવી શકો છો। તો મિત્રો આ રીતે અહીં આપણે આ એકમનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ। આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત મળી ગયા હશે। જો તમને આ પ્રશ્નના ઉત્તરો ગમ્યા હોય, આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને તમે પણ જોજો, તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરજો, સાથે સાથે લાઇક જરૂર કરજો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો। એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું। તમારો આભાર।